તો કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આવી ગયા છીએ પાછા નવો બ્લોગ લઈને. અને આજે છે મહાશિવરાત્રી, એટલા માટે આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા અને આપણા ગામમાં પણ જવાનું છે. તો ચાલો આપણે પૂજા કરીએ અને તમને બતાવીએ. ને આપણે તો હાલીને જવાનું છે. આપણા જે પ્રગટેશ્વર મહાદેવ છે તે આપણે હાલીને જવાનું છે. અને આપણા રમેશભાઈ પણ આવવાના છે, તો તમને બ્લોગમાં બતાવીએ. સફેદ ફૂલ ચડાવવાનું. ફાઇનલી ગાઈસ હવે મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ. દર્શન તો મંદિરે. દાદા તમારે આવું છે? લ્યો. હા ઈ બધા આવે હમણાં થોડીક વાર પછી. તમારે આવું છે? એ નહીં આવે તો હવે આપણે હાલીને થઈ ગયા જવા માટે તૈયાર, અને ત્યાં પછી પહોંચીએ તમને પછી બતાવીએ. તો ફાઇનલી મિત્રો આપણે અડધે સુધી પહોંચી ગયા છીએ. અને આ લોકો જો આ કોને બૂચ મારી લીધા એલા કોકની વાડીમાંથી નો લઈ લેવાય. હાલ હમણાં મમ્મી પપ્પાની લોકો આવે જ છે. હા એને મૂકીને આવું હમણાં પછી. અમે થોડીક વારમાં ત્યાં ભોગી જ છીએ. આ લોકો ઈ પાછળથી આવે જ છે. ફાઇનલી મિત્રો મંદિર દેખાઈ ગયું છે. થોડીક ધજા માન દેખાણું. હવે ફટોફટ ભોગી તો સારું છે. તો હવે તો થકાય ને ભાઈ, હવે કોઈ દે આવ્યા ન હોય એટલે હાલીને ન આવતા હોય, ગાડી લઈને આવતા હોય. માણસો ઘણા થઈ ગયા છે. તો એ સવારે આટલી બધી પબ્લિક ના હતી, પણ માણસો આવી ગયા ઘણા છે. હજી ઓલી બાજુના ગ્રાઉન્ડમાં ગાડી પાર્કિંગ હશે, પછી અહીંયા છે કઈ. માણસો આવી ગયા છે, કેટલા બધા ભક્તો આવી ગયા છે. રાજકોટથી કેટલા બધા લોકો આવે છે દર્શન કરવા માટે. જો આલી બાજુ હવન ચાલે છે, કેટલા બધા માણસો છે. મને લાવો એક ટબુડી. ફાઇનલી મિત્રો અમે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ અને કંઈક ખાવા પીવાનું ગોતી
આલી બાજુથી હોય તો ભલે, નકર તો થયું કદાચ એવું મળી જાય ઠંડુ કંઈક ખાવા પીવાનું તો મજા આવી જાય. નથી ઓલી બાજુ હોય, જો આલી બાજુ ડાબી બાજુ રિક્ષાવાળો આવે છે. એ આજકાલ નથી આવ્યો, હજી મમ્મી પપ્પા આવ્યા નથી ને બારે નીકળાય નથી. એ લોકોને તો લાગશે બહુ વાર, તો હવે એને શું કરે, બે ઘડીક વાર પછી જોઈએ. આટલી બધી વાર હોય, આટલી બધી વાર હોય, આમ ક્યારના રખડી 20 મિનિટ 25 મિનિટ થઈ હોય બસ 20 થી એ માહી, એ માહી આમ જોતો. માહી તને શું લાગી? માહી તને શું લાગી? છી લાગી? માહી આય એ માહી, આ માહી, માહી આમાં હાઈ તો કરો બધાને. આ પેલા હાઈ કર, હાઈ કર, હાઈ કર, હાઈ કર, હાઈ હાઈ ગાઈઝ એમ કે. તો મિત્રો મંદિરેથી દર્શન કરીને પહોંચી ગયા છીએ ઘરે, અને આ વ્લોગને અહીં જ એન્ડ આપીએ છીએ. તો મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય ભોળાનાથ. મળીએ બીજા નવા વ્લોગમાં.